જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય 14મો. સૂત પુરાણી બોલ્યા, હૈ મુનિ શ્રેષ્ઠો! રાજા દેડધનવા ચિંતાતુર દશામાં હતો. તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજા ઘણો હર્ષ પામ્યો. તેણે તેમને આવકાર્યા. તેમનું પૂજન કરી પગ ધોઈને તે જળ મસ્તકે ચઢાવ્યું અને તેમના પગ ચાંપવા લાગ્યો. ઋષિ વાલ્મીકીએ તેની ઉદાસીનું કારણ પૂછતા તેણે જંગલમાં બનેલી ઘટના કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે એ પણ પૂછ્યો. ઉપરાંત તેમણે જણાવ્યું કે મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 પુત્ર છે, સુલક્ષણા પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે. આ બધું મને કથા પુણ્યના આધારે મળ્યું. તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે. આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે. એકલ અવતરણ ચિહ્ન. રાજાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા. થોડીવાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, તું પૂર્વજન્મમાં દ્રાવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું. તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રીહરિને પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યયન કરનારો, સંતોષી અને વિષ્ણુપરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તે પતિવ્રતા સ્ત્રી હતી. તેમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો. આ બાબત તે પત્નો સમક્ષ કરી હતી. ગૌતમી જ્ઞાની હતી. તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું, તમે વિદ્વાન છો. સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્ય પુત્ર હોય તો કુળને તારે છે, પરંતુ પુત્ર હોય તો જીવન વિષમય બનાવી દે છે, કુળને કલંક લાગે છે. માટે મારું કહેવું છે કે ચિંતા છોડી તમે શ્રીહરિનું ભક્તિપૂર્વક આરાધન કરો. તે તમારી ચિંતા દૂર કરશે. જેમ કરદમ ઋષિની શ્રદ્ધા, ભક્તિથી ખુશ થઈ ભગવાને તેમને કપિલદેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે. ગૌતમીના આવા વચનો સાંભળી સુદેવ આનંદિત થયો. તે પોતાની પત્નીને સાથે લઈ તાવરની નદીના કિનારે ગયો. ત્યાં તેણે તપ આદર્યું. તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડાને જળનો આહાર કરવા લાગ્યો. આમ તપ કરતા 4000 વર્ષ વીતી ગયા. સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા.